હેલો ગાય વેલકમ બેક ટુ ન્યૂ ડે અને આજે છે 26મી જાન્યુઆરી મિત્રો. તો જય સરદાર અને 26મી જાન્યુઆરી જામનગરમાં આપણે આવી ગયા છીએ. આજે એર ઇન્ડિયાનો જે સૂર્યકિરણ ટીમ દ્વારા આયોજિત એર શો જોવા માટે આવી ગયા છીએ અને બધા ભેગા થઈ ગયા છે. હાલારની ધરતી ઉપર આજે 14 વર્ષ બાદ ફિરસે એર શો થવાનો છે. તો હું ને મારા મિત્રો અમે લોકો આવી ગયા છીએ એર શો જોવા માટે. ત્યારબાદ અમે મસ્ત મજાના જરાક વ્યૂ જોયા અને આ બે અમારા મિત્રો થોડાક લેટ થઈ ગયા તો લેટ પહોંચીએ છીએ. અને આ ભાઈ ક્યારના જાણે એર શો જોવા આવ્યા છે કે વાતું કરવા આવ્યો ખબર નથી પડતી. લાગે છે ડાયરેક્ટ સૂર્યકિરણની ટીમ સાથેનો સંપર્ક લાગે છે. બહુ મોડું થતું હતું એને. ત્યારબાદ આપણે જોયું તો પબ્લિક ધીમે ધીમે વધતી જ જતી હતી અને માણસોનું ભાઈ ખૂબ ઉત્સાહ હતો જે એર શો જોવા માટે. અને એર ઇન્ડિયાની ટીમ જે સૂર્યકિરણની ટીમ આવી પહોંચી છે આપણે અહીંયા અને ત્યારબાદ શરૂ થવાનો છે એર શો. મિત્રો તો એર ઇન્ડિયાની જે સૂર્યકિરણ ટીમની કમાન્ડર છે એ પ્લેન ટેક ઓફ કરીને નીકળી ગયા છે. તમે જોઈ શકો છો એકીરે 3 વિમાન ટેક ઓફ કર્યા છે. ત્યારબાદ પાછા 3 વિમાન જે ટેક ઓફ કરી રહ્યા છે અને આ એનો છે ફર્સ્ટ એન્ટ્રી શો. તમે જોઈ શકો છો આપણું એન્ટ્રી શો. ત્યારબાદ એને છે ને વી આકારનો જે ઇંગ્લિશ આપણે વી આકારનો એક મસ્ત મજાનો શો કરીને બતાવ્યો છે જે આપણા વિંગ કમાન્ડરે કર્યું છે. તારીફ જોઈ શકો છો તમે. ફોર્થ પરફોર્મન્સ કે બાદ સોલો જે વિંગ કમાન્ડર 9 છે તે સોલો પરફોર્મન્સ કર્યું છે. જોરદાર એક મસ્ત મજાનો 76મો પ્રજાસત્તાક દિવસ જોઈ રહ્યા છે. જોરદાર એર શો થઈ ગયો છે અને બધા લોકો બહુ ઉત્સાહિતથી જોવે છે. અને હાલારની ધરતી ઉપર ફરી 14 વર્ષ બાદ આ આજે ઉજવવામાં આવ્યો છે. તો ખૂબ અભિનંદન છે હાલારની ધરતીને. તમે જોઈ શકો છો ખૂબ સરસ જે એર શોના જે દ્રશ્યો છે એ માણી રહીએ છીએ અને ટીમ સૂર્યકિરણને ખૂબ અભિનંદન છે કે આવું સરસ એક એર શો અને આપણા આવા જાબાજ પાયલટો તેમાં પણ છે.
તો ગાઈસ લાસ્ટ તમે પરફોર્મન્સ જોયું, બહુ સરસ, ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું છે. ત્યારબાદ હવે એ લોકો પાછા તે રિટર્ન થાય છે. આ એની લાસ્ટ એન્ટ્રી છે. તો તમને કેવો લાગ્યો ઇન્ડિયન એર શો, સૂર્યકિરણ ટીમ દ્વારા આયોજિત આ એર શો? કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. લાઈક